चोर पकड़ो पकड़ो चोर चोर अरे चोर पकड़ो चोर 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 पकड़ो चोर चोर पकड़ो चोर चोर पकड़ो चोर 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 पाकिट लई लो चोर अरे चोर 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 पाकिट लई लो छोकरो पाकिट लई लो છોડી દે નકર પેલા કાકા મને પકડીને મારશે. તે આવી ચોરીઓ કરે તો કાકા મારે ને. તો મને ચોરી કરવાનો કોઈ શોખ નથી. તો પછી શું કામ ચોરી કરી? મારા પપ્પા બીમાર છે ને તો એમની દવા કરાવવાના માજો પૈસા નથી ને એટલા માટે મેં ચોરી કરી. ઓ એમ વાત છે. લે આ પૈસા અને આ પૈસાથી તારા પપ્પાની દવા કરાવશે. ચાલ જલ્દી. अच्छा એટલે તું પણ એની સાગરીત છું એમ ને અને એમાં 5000 રૂપિયા હતા ક્યાં ગયા બોલ ક્યાં ગયા રૂપિયા બોલ મને નથી ખબર. તને નથી ખબર તો પેલો છોકરો કોણ હતો એ પણ મને નથી ખબર. અચ્છા પૈસા ક્યાં ગયા એ ખબર નથી પેલો છોકરો ક્યાં ગયો એ તને ખબર નથી તમે લોકોએ સીધી રીતે નહીં માનો ચાલ ચાલ મારી સાથે ચાલ અરે કિંજલ આ ટુન્ની હજી દેખાય ને ક્યાં ગઈ છે? અરે આવશે હમણાં. આ તારું ઘર છે ને આ તારું ઘર છે ને ચાલ 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 આ તમારી છોકરી છે હા કાકા મારી છોકરી છે પણ તમે આટલા બધા ગુસ્સામાં કેમ છો? શું થયું? અરે શું નથી થયું એમ કહો આ તમારી છોકરીએ આ મારું પર્સ ચોર્યું છે પર્સ અરે કાકા તમે સાવ ખોટું બોલો છો. મારી દીકરી આવું કરે જ નહીં. અરે તમારી છોકરીને મેં રંગે હાથે પકડી એના હાથમાં પાકીટ હતું આ મારા પાકીટમાં મારા 5000 રૂપિયા હતા એ ગાયબ છે અને તમારી છોકરીની જોડે એનો એક સાથીદાર છોકરો હતો બોલો ટુન્ની આ કાકા સાચું કે છે? સાચે સાચું કે છે નહીં તો બહુ ખરાબ પરિણામ આવશે. હા પપ્પા એ પાકેટની ચોરી મેં કરી છે. અરે બેટા પણ તારે આ પર્સ ચોરવાની શું જરૂર હતી? અરે તારી એવી કઈ જીદ કે કઈ માંગણી મેં પૂરી નથી કરી. તે જેટલા પૈસા આજ સુધી માંગ્યા એટલા મેં તને આપ્યા છે. અરે તારી બધી જ જીદો પૂરી કરી છે તો તારે આવું કરવાની શી જરૂર હતી? બોલે ટુન્ની તે આવું શું કામ કર્યું? અરે ટુન્ની આજ સુધી તે જેટલી ધીંગા મસ્તી કરી તે બધું જ મેં સહન કર્યું છે પણ આ ચોરી પણ આ વસ્તુ હું ચલાવી નહીં લઉં. આની સજા તારે ભોગવવી જ પડશે. નરેન્દ્ર સજા કરવી તો તમે મને કરો. ચોરી તો મેં કરી હતી. હા આ જ છે એનો સાથીદાર ના અંકલ એ છોકરીમાં સાથીદાર નથી. એને મારો આરોપ પહેલા માથે લઈ લીધો. પણ તારો કોનો ટુન્નીએ કબૂલ કર્યો? શું કામ બેટા? પપ્પા એના પપ્પા બીમાર છે. એની પાસે દવા કરાવવાના પૈસા ન હતા એટલે એને ચોરી કરી. પણ તારે આરોપ માથે લેવાની શી જરૂર હતી? કારણ કે પપ્પા અંકલના હાથે જો એ પકડાઈ જાત તો એના પાસેથી પૈસા પડાવી લેત. એટલે મેં એને પાકીટમાંથી પૈસા આપી અને એને ભગાડી દીધો. અંકલ હું એમ છે ને ઘરે તરત પૈસા આપીને આ લોકોની પાછળ આવ્યો. વાહ બેટા વાહ આજે મને તારા પર ગર્વ થાય છે. પણ બેટા તારા પપ્પા બીમાર છે તો તે આડોશ પાડોશમાંથી મદદ માંગી હોત તો કોઈ પણ મદદ કરી દે. ના અંકલના અપ્પાએ ભીખ માંગવાની ના પાડી છે એટલા માટે મેં ચોરી કરી. ના બેટા પેટને ફોડી નાખજે પણ ભીખ માગતો નહીં અને કોઈથી ખોટું કામ કરતો નહીં. જો બેટા તારા પપ્પા ભીખ માંગવાની ના પાડતા હતા ને તો તારા પપ્પાએ એમ પણ કીધું હશે કે કોઈ દિવસ ચોરી નહીં કરવાની. તો આજ પછી ચોરી ના કરીશ અને ગમે તારે તારા મદદની જરૂર હોય તો મને કહેજે. જો શક્ય હશે ને તો હું મદદ કરીશ. અને અંકલ આ બધું જે થયું ને એ બદલ હું માફી માંગુ છું અને હું અત્યારે જ તમારા પૈસા આપી દઉં છું. અરે ના ભાઈ ના નથી જોઈતા મારે પૈસા પાછા. આ તમારી દીકરી પાસેથી તો આજે મને ઘણું શીખવાનું મળ્યું છે. અરે તમારી દીકરી એને બીજાને મદદ કરવા માટે બીજાનો આરોપ એના માથે લઈ લીધો. આટલી નાની છોકરી
જો આટલું મોટું કામ કરી શકતી હોય તો હું 5,000 રૂપિયા ભૂલી ન શકું? મારે નથી જોઈતા રૂપિયા.